આજનો જે જમાનો છે, ટેકનોલોજીનો જે યુગ ચાલી રહ્યો છે, તેવામાં આરોપીઓનું ગુનો કર્યા બાદ બચવું થોડું મુશ્કેલ થઈ ગયું છે. હવે તો આપણી પોલીસ પણ હાઈટેક બની ગઈ છે. ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી રહી છે આરોપીઓને પકડવા માટે. અને આ ડ્રોન કેમેરાનો ઉપયોગ જ્યારે જુગારીઓને પકડવા માટે પોલીસ કરે ત્યારે કેવા હાસ્યાસ્પદ દ્રશ્યો સર્જાય છે તેની ક્લિપ સામે આવી છે. ભાવનગરનો આ વિડીયો કે જ્યાં પોલીસને બાતમી મળી હતી કે કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે અહીંયા ગાડી, અને એ બાતમીના આધારે પોલીસે નક્કી કર્યું કે પહેલાં ડ્રોન કેમેરા વડે તેમના પર નજર રાખીએ. અને ડ્રોન કેમેરો જેવો જ આ જુગારીઓની માથે મંડરાતો શરૂ થયો કે જુગારીઓમાં તો દોડધામ મચી ગઈ. કેટલાક તો પાણીમાં કૂદી પડ્યા પોલીસથી બચવા માટે, કેટલાક પાડા પર ભાગવા લાગ્યા. 5 લોકો ભાગવામાં સફળ થઈ ગયા, પરંતુ 3 ભાવનગર પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. આ 3 જુગારીઓને ઝડપી પાડી 37,000નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરી લેવાયો છે. પરંતુ વાત એ છે કે ડ્રોન કેમેરાનો ઉપયોગ આજકાલ પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે, ખાસ કરીને જુગાર અને દારૂના અડ્ડાઓ પર વિશેષ પોલીસ દ્વારા આ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેના કારણે મહદઅંશે સફળતા પણ મળી રહી છે.